નમસ્કાર મિત્રો, જેમ આપ સૌ જાણો છો કે છેલ્લા 4 દિવસમાં 29 ઇંચ વરસાદ સરેરાશ રાજકોટ જિલ્લામાં નોંધાયો છે, જેના પગલે 2,500થી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું। 103થી વધુ લોકોને આપણે રેસ્ક્યુ કર્યું છે। અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતા આગામી 2 દિવસો સુધી પણ ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી છે। એટલે હું ફરીવાર આપણે વિનંતી કરું છું કે બિનજરૂરી આપણે ઘરેથી બહાર ના નીકળીએ। ખાસ કરીને કોઈ કોઝવે ઉપરથી પાણી નીકળતું હોય તો એને પસાર કરવાની ચેષ્ટા ન કરીએ। અત્યારે એનજીઓ સાથે મળીને અમે 1 લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર રખાયા છે। અત્યારે આપણી પાસે એક આર્મીની ટીમ, એક એસડીઆરએફની ટીમ અને એક એસઆરપીની ટીમ અલગ અલગ નગરપાલિકાઓની ફાયર ટીમો સિવાય મौजूद છે। હવે જે આગાહી છે એમાં ખાસ કરીને ધોરાજી, ગોંડલ, ઉપલેટા, જામકંડોરણા તથા રાજકોટ શહેરના લોકો ખાસ સાવચેતી રાખે એવી મારી આપ સૌને વિનંતી છે। ધન્યવાદ।